हाँ नमस्ते विद्यार्थी मित्रों चैप्टर नंबर 4 के जेमा આપણે માઇક્રોકન્ટ્રોલરનું અલગ અલગ વસ્તુઓ સાથે ઇન્ટરફેસિંગ કરીએ છીએ એમાં આપણે આજે લેક્ચર નંબર 3 જોવાના છે જેની અંદર આપણે 8051 માઇક્રોકન્ટ્રોલર સાથે સ્વિચનું ઇન્ટરફેસિંગ કરવાના છે એટલે કઈ રીતે આપણે ફિઝિકલ વર્લ્ડની અંદર કોઈક જગ્યાએ કોઈક વસ્તુને પ્રેસ કરીએ અને એને માઇક્રોકન્ટ્રોલરમાં આપી શકાય અને એની મદદથી કંઈક કામ કરી શકાય એ વસ્તુઓ એ આખી સિસ્ટમ આપણે આજે 8051 માઇક્રોકન્ટ્રોલર સાથે સ્વિચના ઇન્ટરફેસની અંદર સમજવાના છીએ નેક્સ્ટ છે પહેલું કે સ્વિચ ઇન્ટરફેસિંગ શા માટે જરૂરી છે તો ફિઝિકલ વર્લ્ડની અંદર જ્યારે યુઝર કોઈ પણ ઇનપુટ આપે છે એ યુઝરના ઇનપુટને વોલ્ટેજ સિગ્નલમાં કન્વર્ટ કરી માઇક્રોકન્ટ્રોલરને સમજાય એવી લેંગ્વેજમાં આપવાથી આપણને ખ્યાલ આવે છે કે બહારના વર્લ્ડમાં શું થયું છે એ આપણને ક્યાં ખ્યાલ આવશે માઇક્રોકન્ટ્રોલર ઉપર ખ્યાલ આવશે કે સ્વિચ પ્રેસ થયેલી છે કે નહીં અથવા એના ઉપરથી આપણે અલગ અલગ લોજિક સેટ કરી શકીએ કે સ્વિચ પ્રેસ થઈ હોય ત્યારે શું કરવું જોઈએ જેમ કે તમે ઘરમાં એન્ટર થાઓ અને તમે સ્વિચ પ્રેસ કરો છો તો શું થાય છે બેલ વાગે છે ઘરની અંદર આપણે સ્વિચ પ્રેસ કરીએ તો ટ્યુબલાઇટ ચાલુ થાય છે એવી જ રીતે માઇક્રોકન્ટ્રોલરની અંદર માઇક્રોકન્ટ્રોલર સાથે સ્વિચના ઇન્ટરફેસ કરાવવાથી આપણે એને અલગ અલગ લોજિક માટે ડિઝાઇન કરી શકીએ છીએ હવે એની અંદર આવે સિગ્નલને સ્પષ્ટ બનાવવું એટલે કે વોલ્ટેજ શું રાખવો અને લોજિક શું રાખવું પુશ બટનને સીધું જોડવાના બદલે રજિસ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ જેથી માઇક્રોકન્ટ્રોલર સ્પષ્ટ 0 અથવા તો 5 વોલ્ટનું સિગ્નલ આપણને આપે છે જ્યારે માઇક્રોકન્ટ્રોલર 5 વોલ્ટ ઉપર કામ કરે એટલે કે લોજિક 1 છે અને જ્યારે માઇક્રોકન્ટ્રોલર 0 વોલ્ટ ઉપર કામ કરતું હોય ત્યારે એ લોજિક 0 ઉપર કામ કરી રહ્યું છે એવું કહેવાય સ્વિચને તમે જ્યારે પ્રેસ કરો છો અને એનું જે સિગ્નલ છે એ માઇક્રોકન્ટ્રોલરને મળે એ પ્રોસેસ એટલી ફાસ્ટ છે કે માઇક્રોકન્ટ્રોલર એને 4-5 વખત રિપીટ કરી નાખે છે અને એ ના થાય એટલા માટે આપણે શું કરવું પડે તો કે વચ્ચે એક ડિલે પ્રોવાઈડ કરવો પડે એક વખત સિગ્નલ મળી જાય પછી જેથી કરીને માઇક્રોકન્ટ્રોલર ખોટા ઓપરેશન કરે નહીં અને એટલા માટે પુલ અપ અને પુલ ડાઉન રેઝિસ્ટન્સ વાળો એક કન્સેપ્ટ પણ આવે છે જે આપણે જોવાના છે તો જ્યારે પણ સ્વિચને કનેક્ટ કરવું હોય ત્યારે કનેક્શન માટેની ટોટલ 2 મેથડ આવે છે પુલ અપ રેઝિસ્ટન્સ અને પુલ ડાઉન રેઝિસ્ટન્સ પુલ અપમાં રેઝિસ્ટન્સનું કનેક્શન આપણે વીસીસી સાથે કરીએ છીએ જ્યારે પુલ ડાઉન મેથડની અંદર આપણે રેઝિસ્ટન્સનું કનેક્શન ગ્રાઉન્ડ સાથે કરીએ છીએ જ્યારે સ્વિચ ઓપન હોય ત્યારે વીસીસી સાથે કનેક્ટ હોવાને લીધે ઇનપુટ આપણો શું રહેશે હાઈ રહેશે જ્યારે મેથડ 2માં ગ્રાઉન્ડ સાથે કનેક્ટ હોવાને લીધે આપણો ઇનપુટ શું થશે 0 જ્યારે તમે સ્વિચ પ્રેસ કરો છો ત્યારે તમારો ઇનપુટ લો તરીકે આવે છે અને મેથડ 2 એટલે કે પુલ ડાઉનની અંદર જ્યારે તમે સ્વિચ પ્રેસ કરો છો ત્યારે તમારો ઇનપુટ હાઈ થઈને આવે છે અહીંયા એક સિમ્પલ કમ્પેરિઝન આપી દીધી છે જેમ કે પુલ અપ રેઝિસ્ટન્સની અંદર જ્યારે તમારી સર્કિટ ઓપન છે સર્કિટ કેવી છે ઓપન એટલે કે સ્વિચ કેવી છે ઓપન છે સ્વિચ તમે પ્રેસ કરી નથી તો પુલ અપ રેઝિસ્ટન્સની અંદર આપણે 10 કિલો ઓહમનો રેઝિસ્ટન્સ ક્યાં કનેક્ટ કર્યો છે વીસીસી સાથે એટલે નોર્મલ કન્ડિશનમાં જ્યારે સ્વિચ ઓપન છે ત્યારે હંમેશા એને ઇનપુટ હંમેશા શું મળે છે અહીંયાથી આઉટપુટ ઉપર હાઈ મળે છે આ જે આઉટપુટ લખ્યું છે માઇક્રોકન્ટ્રોલર માટે એ શું છે ઇનપુટ તો માઇક્રોકન્ટ્રોલરને ઇનપુટ હંમેશા શું મળશે હાઈ મળશે પણ પુલ અપ રેઝિસ્ટન્સના કેસમાં જ્યારે તમે સ્વિચ ક્લોઝ કરો છો આ સ્વિચને હું અહીંયા પ્રેસ કરી દઉં તો આ સ્વિચ પ્રેસ કરવાથી સ્વિચ ક્યાં કનેક્ટ થઈ જાય છે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થવાને લીધે અહીંયા આઉટપુટ પર તમને લો વોલ્ટેજ મળે છે જે માઇક્રોકન્ટ્રોલર માટે ઇનપુટ તરીકે કામ કરે છે સેમ રીતે પુલ ડાઉન રેઝિસ્ટન્સ સર્કિટની અંદર પુલ ડાઉનમાં રેઝિસ્ટન્સ તમે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી રાખો છો
એટલે નોર્મલ કેસમાં જ્યારે સ્વિચ ઓપન છે ત્યારે તમને ગ્રાઉન્ડ વાળું કનેક્શન આઉટપુટમાં મળે છે અહીંયાથી આ રીતે, અને એટલા માટે માઇક્રો કંટ્રોલર માટે ઇનપુટ તરીકે એ લો અથવા તો 0 તરીકે કામ કરશે. સેમ રીતે પુલ ડાઉન રેઝિસ્ટન્સની અંદર જ્યારે સ્વિચ ક્લોઝ હોય તો તમારો VCC નો જે સપ્લાય છે એ તમને આઉટપુટ તરીકે મળી જશે, અને એટલા માટે તમારું માઇક્રો કંટ્રોલરનું ઇનપુટ એ વખતે હાઈ તરીકે આવશે. હાર્ડવેરથી સોફ્ટવેર સુધી તો કે આપણે સૌથી પહેલાં શું કરવું પડશે તો કે જે પણ પોર્ટ સાથે સ્વિચ લગાડવી છે એ પોર્ટને આપણે ઇનપુટ તરીકે સેટ કરશું, જેથી કરીને સ્વિચ દ્વારા આપવામાં આવેલું અથવા તો આપણે જે કનેક્શન ડાયાગ્રામમાં કનેક્શન કર્યું છે એના દ્વારા જે ઇનપુટ આપવામાં આવે છે એ પોર્ટ એની અંદર ઇનપુટ તરીકે લઈ શકે. ત્યારબાદ આપણે કન્ટિન્યુઅસલી પોર્ટની સ્થિતિ ચેક કરતા રહેશું. જો સિગ્નલ 0 આવતું હોય એટલે કે સ્વિચ દબાવેલી છે, અને જો સિગ્નલ 1 આવતું હોય એનો મતલબ કે તમારી સ્વિચ ઓપન છે. સ્વિચ ઓપન હોય તો તમારે કંઈ કરવાનું નથી. જો સ્વિચ ક્લોઝ હોય તો એની સાથે રિલેટેડ LED ચાલુ બંધ કરવાનું, જે પણ આપણે પ્રોગ્રામમાં લખ્યું હોય એ પ્રમાણે કરવું પડે. એસેમ્બલી લેંગ્વેજમાં જ્યારે કોડ લખો ત્યારે સૌથી પહેલાં આપણે પોર્ટ 1 જેની સાથે આપણે કનેક્શન કરીએ છીએ એને આપણે ઇનપુટ પોર્ટ બનાવવો પડે. ઇનપુટ પોર્ટ બનાવવા માટે આપણે કમાન્ડ અથવા ઇન્સ્ટ્રક્શન લખીએ છીએ મૂવ P1, .0FFH. FF એટલે કે 8 વખત 1 થશે. એક F એટલે 4 વખત 1, બીજો F એટલે 4 વખત 1. તો પોર્ટ નંબર 1 ના બધી જ પિન 1 થઈ જશે એટલે કે હાઈ થશે. બધી જ પિન હાઈ છે એનો મતલબ કે એ ઇનપુટ તરીકે સેટ થઈ ગયું છે. બીજી વખત આપણે પોર્ટ નંબર 1 ની પિન નંબર 0 જે છે એની અંદર આપણે આ ઇન્સ્ટ્રક્શન JB થી ચેક કરશું. જો એ સ્વિચ દબાવેલી ન હોય તો તમારો પોર્ટ 1 હાઈ જ રહેશે, અને દબાવેલી ન હોય એટલે તમારી એ હાઈ રહેશે, અને LED બંધ રાખવા માટે સીધું શું થઈ જશે, જમ્પ મારશે. એટલે ક્યાં જમ્પ મારશે તો કે CLR આ ક્લિયર નામના પોર્ટમાં, બાકી નહીં હોય તો સેટ B P2.0 એટલે કે પોર્ટ નંબર 2 ની પિન નંબર 0 જે છે એને શું કરી દેશે 1, એવું નહીં હોય તો એ શું કરી દેશે 0 કરી દેશે. એટલે કે પિન નંબર 2 પરની LED ને સિક્વન્સમાં ચાલુ અને પછી શું કરે છે, બંધ કરે છે. ક્યારે? જ્યારે તમે સ્વિચ પ્રેસ કરી હોય છે ત્યારે. એ આપણે આ લોજિક તમે કોઈ પણ પ્રોગ્રામની અંદર સેટ કરી શકો છો. તમારે LED કન્ટિન્યુઅસ ઓન રાખવી હોય, LED ઓફ રાખવી હોય, LED ઓન ઓફ રાખવી હોય તો તમે એ રીતે લોજિક સેટ કરી શકો છો. સી લેંગ્વેજમાં જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ ત્યારે શું કરીશું તો કે SW નામનું સ્વિચને SW નામ આપી દઈશું, અને પોર્ટ 1 નંબરની 0 નંબરની પિન ઉપર એને કનેક્ટ કરીશું. પછી ઇફ એલ્સ સ્ટેટમેન્ટથી ચેક કરશું કે જો SW = 0 એટલે કે જો સ્વિચ પ્રેસ કરવામાં આવી હોય તો ઇનપુટમાં આપણને શું મળશે, 0 મળશે. જો એ 0 મળે તો તમે LED ને શું કરશો 1, અને પછી LED ને શું કરશો 0. એટલે કે LED સ્વિચ ચાલુ કરવાથી LED ને તમે શું કરી રહ્યા છો, ચાલુ કરી રહ્યા છો અને બંધ કરી રહ્યા છો. બંને કોડની સરખામણી આપણે કરીએ તો અહીંયા મૂવ P1 કમાન્ડ દ્વારા આપણે પોર્ટને ઇનપુટ પોર્ટ બનાવીએ છીએ. અહીંયા SW લખી અને આપણે પોર્ટને ઇનપુટ તરીકે કામ કરાવડાવીએ છીએ. અને આ બંને જે છે એનાથી કન્ડિશન લખી અને આપણે કન્ડિશન ચેક કરીએ છીએ, એટલે કે પોર્ટનું સ્ટેટસ કન્ટિન્યુઅસ ચેક કરીએ છીએ અને એ પ્રમાણે LED ને ચાલુ બંધ કરાવીએ છીએ. તમે જોતા હશો તો સી લેંગ્વેજની અંદર જે પ્રોગ્રામ છે વધારે યુઝર ફ્રેન્ડલી છે. એસેમ્બલી લેંગ્વેજમાં કમ્પલસરી તમારે એસેમ્બલી કોડ અને ઇન્સ્ટ્રક્શન શીખવી કમ્પલસરી હોય છે. બંને ભાષાઓમાં આપણો પર્પસ સેમ છે કે ભાઈ પોર્ટને વાંચવાનું અને એમાં જે કન્ડિશન લખી છે એ પ્રમાણે LED ચાલુ બંધ કરવાની. વાસ્તવિક દુનિયામાં આપણે 8051 ને સ્વિચ ઇન્ટરફેસિંગનો કઈ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ તો કે કંટ્રોલ કરવા માટે, એટલે કે યુઝર ઇનપુટ કરી અને કોઈ પણ વસ્તુ કરાવવા માંગતો હોય તો એના માટે આપણે એનો યુઝ કરીએ છીએ. નેવિગેશન સિસ્ટમમાં મેનુ પસંદ કરવા માટે આપણે સ્વિચનો યુઝ કરીએ છીએ. સિસ્ટમ અને સેફટી એટલે કે સિસ્ટમ ફરીથી સેટ અથવા રીસેટ કરવા માટે આપણે
આ સ્વિચનો યુઝ કરીએ છીએ, સ્વિચ ઇન્ટરફેસિંગનો યુઝ કરીએ છીએ ઔદ્યોગિક સાધનો અને મશીનના નિયંત્રણમાં ચાલુ અને બંધ કરવા માટે વસ્તુઓને આપણે આ સ્વિચનો યુઝ કરીએ છીએ. વિવિધ વિકલ્પો નેવિગેટ કરવા માટે આનો યુઝ કરીએ છીએ અને કટોકટીના સમયે સિસ્ટમને સ્ટોપ કરવા માટે પણ આપણે સ્વિચ ઇન્ટરફેસિંગનો 8051 સાથે જે છે એનો યુઝ કરતા હોઈએ છીએ. એક સાથે જો આપણે એક જ લાઇનની અંદર છેલ્લે કન્ક્લુઝન કાઢીએ તો ફેઝ 1માં ફિઝિકલ સ્વિચ હશે, એને પ્રેસ કરવામાં આવશે. ત્યારબાદ હાર્ડવેરમાં આપણે પુલ અપ અથવા પુલ ડાઉન કનેક્શન કર્યું હશે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણું કનેક્શન પુલ અપ છે. કેમ? 5 વોલ્ટ સાથે રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલો છે, એટલે જ્યાં સુધી તમે આ સ્વિચ પ્રેસ નહીં કરો ત્યાં સુધી 0 ઇનપુટ તરીકે 8051 ને મળશે નહીં. જ્યાં સુધી જ્યારે સ્વિચ પ્રેસ કરવામાં આવશે ત્યારે ને ત્યારે જ ખાલી ગ્રાઉન્ડ અહીંયા એટલે કે 0 અવેલેબલ રહેશે. અધરવાઇઝ શું અવેલેબલ રહેશે? 1 અવેલેબલ રહેશે. માઇક્રો કંટ્રોલરને જેવો ઇનપુટ મળે એ પ્રમાણે પ્રોગ્રામમાં લખ્યું હોય એ પ્રમાણે એ બહારની દુનિયામાં જે પણ સ્વિચ એલઈડી કે જે પણ તમારે ચાલુ કે બંધ કરવાનું છે એને કંટ્રોલ સિગ્નલ આપી અને એને ચાલુ કે બંધ કરશે. એટલે કે આખા ફ્લોમાં એક સરળ સ્વિચ દબાવવાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ડિજિટલ લોજિકની અંદર ફેરવાય છે અને જે મશીનને ચાલુ અથવા તો બંધ કરે છે આપણા પ્રોગ્રામિંગની રિક્વાયરમેન્ટ પ્રમાણે. તો હોપ કે તમને સ્વિચનો ઇન્ટરફેસ 8051 સાથે કઈ રીતે કરવાનો, એની અંદર કયા પ્રોગ્રામ હોય છે, શું લખવાનું હોય છે, કઈ રીતે આપણે કામ કરીએ છીએ, પુલ અપ કોને કહેવાય, પુલ ડાઉન કોને કહેવાય, કઈ રીતે આ કનેક્શન કરીએ છીએ સ્વિચનું, એ બધી જ વસ્તુઓ આજે આપણે સમજીએ. તમારો ટાઈમ આપવા માટે અને વિડીયો જોવા માટે